કેટલા જણને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે? બધાને દાખલ થવું છે. ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું હોય તો આપણે કોઈ ડિગ્રી લેવી પડે. ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું હોય તો લાંચ રૂશ્વત ચાલે, બ્રાઇબરી ચાલે? ના ચાલે, નહીં ચાલે. હું પૈસા પેનો કરી દે પછી પ્રભુને આપીએ તો પછી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળે નહીં? ઉકેલા આપણે શું કરીએ કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળે? કારણ ઈશ્વરે ક્રૂસ ઉપર આપણા માટે જે કરવાનું હતું બધું કરી દીધું, બરાબર? આપણી કિંમત ચૂકી, બરાબર? એક વચન આપણે જોઈએ કે જે ઈસુ બોલે છે, હું નથી કહેતી, ઈસુ બોલે છે. યોહાનનું પુસ્તક 3 અધ્યાય અને 3 વચન. ઈસુએ તેને જવાબમાં કહ્યું, એટલે ઈસુ બોલે, હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. ઈશ્વરે જબરજસ્ત આપી દીધું આપણને કે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે. પ્રાર્થનાઓ કરીએ, બીજું બધું કરીએ, ઘણું બધું ધાર્મિક કામો કરીએ, પણ ઈસુ કહે છે જ્યાં સુધી નવેસરથી જન્મ ના લે. ઓકે, તો રમેશભાઈ, આ ઈસુ કહે છે નવેસરથી જન્મ, તો પાછું આ કેવી રીતના શક્ય બને? હવે નવેસરથી કેટલો જન્મ લેવો? ફરીથી માના રૂપમાં જતા જેનો પુનર્જન્મ નથી થયો તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. પુનર્જન્મ વગર ઈશ્વરનું રાજ્ય શક્ય નથી. પુનર્જન્મ લેવો કેવી રીતના? 1 Peter 1:23, તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે. બે શબ્દો આવ્યા, નશ્વર અને અવિનશ્વર. નશ્વર બીજ અને અવિનશ્વર બીજ એટલે શું? હું વચન વાંચું છું, મને જવાબ આપજો. તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે. તો આ બે પ્રકારના બીજ આવ્યા, એક નશ્વર બીજ, એક અવિનશ્વર બીજ. નશ્વર અને અવિનશ્વર એટલે શું? તો નશ્વર એટલે નાશ પામે અને અવિનશ્વર એટલે જેનો નાશ થતો નથી. અહીંયા સુધી ક્લિયર? તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. ઈશ્વરના જીવંત. મેં 2 દિવસ પહેલા શીખવાડ્યું કે પ્રભુનું એક વચન કેવું છે? જીવતું ને જાગતું છે. હિબ્રુ 4:12 કહે છે કે ઈશ્વરની વાણી તો જીવતી ને જાગતી છે. ઈશ્વરના મુખમાંથી જે શબ્દ નીકળે છે એ શબ્દો તો જીવતા ને જાગતા છે. આ બાઇબલમાં જીવના વચનો છે એ કેવા છે? જીવતા ને જાગતા. તો અહીંયા વચન કહે છે ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ દ્વારા. ઈશ્વરનો શબ્દ જીવતો અને કેવો છે? શાશ્વત. આ વચન કદાપી નાશ નહીં પામે. વચનમાં કહે છે આ ભૂત ધરતી લોપ પામશે પણ મારું વચન કદી મિથ્યા નહીં જાય. એટલે આ વચનો તમે આ 4 દિવસ દરમિયાન સાંભળ્યા તો હું નથી કહેતી, વચન અનુસાર જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. વચન સાંભળો. અને અહીંયા કહે છે કે પુનર્જન્મ જોઈતો હોય તો વચનો લેવાના. અને 4 દિવસથી તો તમે આ જ કરી રહ્યા છો, સતત સાંભળો છો. સવારના 7 વાગ્યાથી બેસી જાઓ છો, રાતના કેટલા વાગ્યા સુધી વચન સાંભળો છો. એનો અર્થ એ થયો કે તમારો પુનર્જન્મ થઈ ગયો. કન્ફર્મ? નક્કી? ઓકે, તમારો પુનર્જન્મ થઈ ગયો.
એટલે તમને ખબર ના પડે કે મારો પુનર્જન્મ. કારણ કે ઈશ્વરની વાણી તો જ્યારે ઈસુ પેલા ગિરી પર્વત પર બેસે, લાખોની સંખ્યામાં, બધા હજારોની સંખ્યામાં સાંભળે, પણ બધાને એ પ્રભુની વાણી સ્પર્શ કરે. બેઠા અહીંયા હોય અને મન ઘેર હોય, ઈશ્વરની વાણી કેવી રીતે તમને અસર કરશે? જો દાખલા તરીકે ફરોશી બધા નિયમો પાડે, ખૂબ લાંબી પ્રાર્થના કરે, પણ એ લોકો પ્રભુને ખરેખર ઓળખતા. એ બાહ્યાચાર હતો એ 613 નિયમો પાડતા હતા એ લોકો, પણ ખરેખર એ લોકો ઈશ્વર ઓળખતા. ચલો એક કલ્પના, પુનર્જન્મ વિશે આપણે વાત કરીએ છીએ. કોઈ એક સ્ત્રી છે, એ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે. ઓકે, એટલે બધા ખુશ થઈ જાય છે ઘરમાં કે ચલો આપણા ઘરમાં બાળક આવવાનું છે, બાળક આવવાનું છે. હવે 6 મહિના થાય, પ્રેગ્નન્સીના 6 મહિના થાય, અને પેલી સ્ત્રી તો એકદમ ખુશ કે મારે ત્યાં બાળક આવવાનું છે, મારે કુંભમાંથી બાળક આવવાનું છે. એટલી હરખ પરોળી કે પછી એક દિવસે અધીરી થઈ જાય છે, ધીરજ ગુમાવી દે છે, અને પછી જાય છે એના ડૉક્ટર પાસે કે છે ડૉક્ટર આજે ને આજે મને બાળક આપો, મારે મોં જોવું છે, મારે સ્પર્શ કરવો છે, મારે ખોળામાં લેવું છે. ડૉક્ટરે કીધું આવું ના થાય, હજુ બાળક પૂરેપૂરો વિકાસ પામ્યો નથી. ના, મને આજે બાળક આપો. ડૉક્ટર કહે છે ઓકે, ઓપરેશન થિયેટરમાં જાય છે, ચીરો મૂકે છે અને હાથમાં બાળક આપે છે. આ બાળક કેવો હશે? અવિકસિત બાળક. એનો મતલબ એ થયો કે 9 મહિના પૂરા થાય, એ જે આખી એક પ્રક્રિયા છે, 9 મહિના પૂરા થાય ત્યારે બધા અંગો વિકાસ પામ્યા હોય, બધા અંગો. કરેક્ટ? હવે એ પ્રેગ્નન્ટ રહે છે અને સ્ત્રી બાળકે 9મા મહિને બાળકને જન્મ આપે છે. આખું અંગોમાં બાળક બહાર આવે છે. આની અંદર પેલા ડૉક્ટર જ્યારે બાળક પેટમાં હતું, માના પેટમાં હતું, ત્યારે એના હાથ, પગ, કિડની, આંખોની દ્રષ્ટિ, કાન, શ્રવણ શક્તિ, આ બધું ડૉક્ટરે મૂક્યું. તો કોણે મૂક્યું? ઈશ્વરે મૂક્યું, પ્રભુએ મૂક્યું. એટલે એનો અર્થ એ થયો કે પુરુષ અને સ્ત્રીના સમાગમ પછી જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ રહે છે તો પછી બધી પ્રક્રિયા બાળકનો વિકાસ એ કોઈ બાહ્ય વ્યક્તિના હાથમાં છે. ફક્ત અને ફક્ત પ્રભુ એની અંદર એ કામ કરે છે. ઓકે, હવે આ સ્ત્રીએ તો જન્મ આપી બાળકને, ખુશખુશાલ 1 વર્ષ, 2 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ થયા. પછી એક સમય આવે કે આ જે માના કોખમાંથી નીકળેલું બાળક મોટું થયું, પુખ્ત થઈ, ઉંમર થઈ, પછી મૃત્યુ પામશે. મૃત્યુ થશે કે નહીં થાય? તો એનો મતલબ એ થયો કે સ્ત્રી અને પુરુષના સમાગમ પછી જે જન્મે છે એ પુરુષનું જે સ્વભાવ હોય છે એ નશ્વર હોય છે. કારણ કે એના થકી જન્મેલું બાળક ગમે ત્યારે એની ઉંમર થશે એટલે મૃત્યુ પામશે. તો એ બીજ નશ્વર છે. એક દિવસ એ માણસનો, સ્ત્રીનો, પુરુષનો જેણે શરીર ધારણ કર્યું છે એ શરીરનો નાશ થશે.
તમે જોવા નહીં આવો. તો હવે આ જન્મ ક્યાં થાય છે? શારીરિક જન્મ થયો, નશ્વર દેહ હતો જે એક દિવસે નાશ પામ્યો. એક પિતર 23 પાછું તમે નશ્વર નહીં પણ અવિનાશવર બીજ મારફતે, તમે નશ્વર નહીં પણ અવિનાશવર બીજ, એટલે એક બીજ એવું છે નશ્વર છે, બીજું બીજ કેવું છે? બીજું બીજ અવિનાશવર. અને આ અવિનાશવર બીજ જેનો કોઈ નાશ ના થાય, જે કદી મરી ના જાય, જે કદી ખતમ ના થઈ જાય, એ બીજ કયું? ઈશ્વરનો શબ્દ, પ્રભુની વાણી, પ્રભુ વચન, વર્ડ ઓફ ગોડ. એ ઇમ્પેરિશેબલ છે, અવિનાશવર છે, એનો કદાપી અંત આવવાનો નથી. બરાબર? હવે તમે જ્યારે તમારા જીવન દરમિયાન, આખા દિવસ દરમિયાન તમારી ટોપ પ્રાયોરિટી પ્રભુ વચન તરફ હોય, પ્રભુ વચન તરફ, અને પ્રભુનું વચન એટલે શું? પ્રભુના મુખમાંથી નીકળેલા શબ્દ. બાઇબલની અંદર જે છે એ પ્રભુના મુખમાંથી નીકળેલા શબ્દ, અને એ છે પ્રભુ વચન. તો પ્રભુ વચન એ તો ઈસુ પોતે છે. એવું ક્યાં લખ્યું છે? આ બેન કીધું એટલે આપણે માની લેવું. પ્રભુ વચન એ ઈસુ પોતે છે. એવું સાચું હોઈ શકે? વિનાક્ષરે પ્રભુ વચન એ ઈસુ પોતે છે, આવું હોઈ શકે? ક્યાં લખ્યું છે? એવું ક્યાં લખ્યું છે કે આ શબ્દ એ જ ઈસુ? તમે લોકો મુસાફરી કરો તો સામાન લઈને નીકળો છો, પછી પૈસા લઈને નીકળો છો, મોબાઈલમાં પૈસા હોય છે. જ્યાં જાઓ ને ત્યાં તમારી પાસે આ હોવું જોઈએ. તમારું ચિત્ત, તમારું મન આ વચનોમાં લાગેલું હોવું જોઈએ. યોહાન 1:1 પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. એટલે આ જે શબ્દ છે, આ જે પ્રભુ વચન છે, એ ઈશ્વર છે, પ્રભુ છે, ઈસુ છે. આપણે વાત કરીએ કે તમારો પુનર્જન્મ નશ્વર બીજ નહીં, અવિનશ્વર બીજ દ્વારા ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. મરઘી 21 દિવસ ઈંડાનું સેવન કરે, 21 દિવસ ઈંડા પર બેસે, 21 દિવસ પછી મરઘી ઉઠી. હવે આ 21 દિવસ દરમિયાન મરઘીએ એ ઈંડાની અંદર કોઈ ગતિવિધિ કરી, કોઈ પ્રાર્થના કરી? ફક્ત 21 દિવસ સુધી મરઘી ઈંડા કરશે. 21 દિવસ પછી મરઘી જ્યારે ઊભી થાય છે ત્યારે પેલું બચ્ચું જે હોય છે એ પોતે ચાંચ મારે છે, અને એ ઉપરનું કોચનું તોડે છે અને કૂદીને બહાર આવે છે. મરઘીનો બેસવા સિવાય બીજો કોઈ ભાગ ફાળો ખરો? નહીં. તો પછી એ ઈંડું હતું. જો તમે 21 દિવસ પહેલા ફોડ્યું હોત તો કદાચ તમે આમલેટ ખાધું હોત, પણ તમે ફોડ્યું નહીં, મરઘી લઈને બેસી ગઈ. 21 દિવસ પછી એ બચ્ચું કેટલું થાય છે? મરઘીમાં કોઈ કામ નથી, કારણ કે 21 દિવસ બેઠી ત્યાં પ્રભુનું કામ શરૂ થયું. એ જ પ્રમાણે જો આજે
હું અને તમે વચન લઈને બેસી જઈએ. કામ તો જિંદગીમાં બહુ કર્યું, તો પેલા બહુ કામ કર્યું. પ્રભુની આગળ ન્યાયાસન આગળ ઉભા રહેવાનું છે આપણે. અને ઈસુ કે છે પુનર્જન્મ નહીં થાય તો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં મળે. હવે આપણે એક વચન લઈને બેસી જઈએ, દિવસ રાત વાંચીએ, બોલીએ, એના પર મનન ચિંતન કરીએ, રટણ કરીએ. તો જ્યારે તમે ઈશ્વરનો શબ્દ દિવસ રાત બોલો છો, વાંચો છો, ત્યારે તમે જે વચન બોલો છો એ ક્યાં જાય છે? શરીરમાં જાય છે. તમે વચન બોલો બેન, તો એ વચન તમારા શરીરમાં જાય છે. ના, આપણે પ્રભુનું વચન બોલીએ, કોઈ પણ વચન પ્રભુના, માનો કે 25 વચન આપણે ફિક્સ કરે અને આપણે રોજ એ 25 વચન બોલીએ છીએ. તો તમે જ્યારે વચન બોલો છો ત્યારે ક્યાં જાય છે? વચન બહાર જાય છે કે તમારા શરીરમાં જાય છે? હા, ક્યાં જાય છે? પણ અંદર ક્યાં જાય છે? કાનમાં, નાકમાં, ગાલમાં, મોંમાં ક્યાં જાય છે? હૃદયમાં. એટલે પેલું જે પંપ કરે છે એ હૃદય? ના. ક્યાં જાય છે એ બતાવવા માટે હું તમને સમજાવું, પૂછું એક સવાલ. તમે યુ આર ડિવાઇડેડ ઇન્ટુ હાઉ મેની પાર્ટ્સ? તમે તમારું એક શરીર છે, તમારું શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 1 થેસલોનિકા 5:20 હું વાંચું છું. તમે કેટલા ભાગમાં વહેંચાયેલા છો? શાંતિદાતા પરમેશ્વર પોતે તમને સંપૂર્ણપણે પવિત્ર બનાવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અરાઇવલ વખતે, આગમન વખતે તમારા આત્મા, મન અને દેહ, આત્મા, મન અને દેહને પૂરેપૂરા નિર્દોષ રૂપે સાચવી રાખો. એટલે 3 પાર્ટ થાય: આત્મા, મન અને દેહ. દેહ તો આપણે બધા જોઈએ છીએ, શરીર જોઈ શકીએ છીએ. મન જોવાય છે. મન હોય તો મનની અંદર વિચારો આવે, લાગણીઓ થાય, નિર્ણયો લેવાય, એ મન છે. પણ આ શરીરની અંદર પ્રભુએ આપણે સ્પિરિટ, આત્મા આપ્યો છે. એટલે મન, શરીર અને આત્મા. તમે જ્યારે વચનો બોલો છો, સાંભળો છો, લખો છો, ત્યારે એ વચન તમારા આત્મામાં જાય છે. એ આત્મા પ્રભુએ આપ્યો છે, એ આત્માની અંદર વચનો જાય છે. હવે પુરુષે સ્ત્રીનું સમાગમ કર્યું અને એને ઘર ભર્યું, એટલે એ બીજ ગયું અંદર. એ જ પ્રમાણે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ, ઈશ્વરનો જીવન શબ્દ, પ્રભુ વચન જ્યારે તમારા આત્મામાં જાય છે, ત્યારે આત્મામાંથી આત્માનો જન્મ થાય છે. થોડું ભારી લાગ્યું કે? Is it very heavy? મેં કીધું એક વાર, નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ દ્વારા તમે નવો જન્મ પામ્યા છો. એટલે કે જે મરઘી વચન લઈને બેસી જાય, તેની સ્ત્રી 9 મહિના સુધી પેટમાં એને ધારણ કરી રાખે અને પછી બાળક આવે, એ પુનર્જન્મ થાય. 21 દિવસ સુધી ઈંડા પર મરઘી બેસે, 21 દિવસ પછી એ ઈંડામાંથી પુનર્જન્મ થાય. એ જ પ્રમાણે જો તમે દિવસ રાત પ્રભુના વચન લઈને બેસો છો, બોલો છો, વાંચો છો, લખો છો, તો એ વચન તમારા આત્મામાં જાય છે અને આત્મામાંથી આત્માનો પુનર્જન્મ થાય છે. એટલે ઈશ્વરના રાજ્યમાં વચન કહે છે,
યોહાન 3:3, જો ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું હોય તો પુનર્જન્મ લેવો પડે, નવેસરથી જન્મ લેવો પડે. તો એ તો એકદમ આસાન છે. પ્રભુના વચન સાથે સંકળાયેલા રહો, એ તમારા આત્મામાં જશે અને આત્મામાંથી આત્મામાં જન્મ. આ અઘરી વાત છે. નોકરીઓ કરવા જાઓ છો, બિઝનેસ કરો છો અને ઘર સંસાર માણ્યો છે, ત્યાં કેટલી મહેનત કરો છો, દિવસ રાત એક કરી દો છો, લોહી પાણી એક કરી દો છો. અહીંયા તો કંઈ જ નથી કરવાનું. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે એક જ બાબત, પુનર્જન્મ. મારો ખબર કેવી રીતના પડે કે આ વ્યક્તિનો પુનર્જન્મ થયો છે. જો દુનિયાની રીતે બાળક જન્મે, આજે ડિલિવરી થાય, પછી રૂમમાં એને રૂમમાં લઈ આવે તો તમે જોયું છે કે બાળક ઘડી ઘડી રડે, ઘડી 2 કલાક થયા નથી, કલાક રડે, એટલે માં પાછી એને દૂધ આપે. થોડી વાર થાય, સુસુ પટી થાય, પાછી એને ભૂખ લાગે, પાછી માં એને દૂધ આપે. નવું જન્મેલું બાળક, આત્મિક રીતે નવું જન્મેલું બાળક, એને વચનોની લાગી દે. હવે 5 દિવસ બહુ વચન સાંભળ્યા, ચલો હવે ઘરે જઈએ અને કામ ધંધામાં લાગી જઈએ. તો વિચારજો, જો ઘરે જઈને તમે વચન વાંચવાનું કે જો લખવાનું કે બોલવાનું મન નથી થતું, તો તમને ત્યાં તમારો જવાબ મળે છે. તાજા જન્મેલા બાળકની જેમ એ સ્પિરિચ્યુઅલી આધ્યાત્મિક રીતે નવો જન્મ પામેલી વ્યક્તિને બહુ લાભ થાય. લાઈને વચન સાંભળો, લાઈને વચન સાંભળો, લાઈને વચન વાંચો. જો ઈચ્છા નથી થતી તો ચેતજો. ઓકે, બીજું કોઈ લક્ષણ, એક નવું જન્મેલું બાળક હોય, જેટલા લોકોએ બાળકને જન્મ આપ્યો છે ખબર હશે કે બાળક જ્યારે જન્મે છે ને તો શરૂઆતના 2-3 દિવસ તમે ઓબ્ઝર્વ કરજો, એની પોટી ઘડી ઘડી થાય છે, સુસુ પુષ્કળ થાય છે. તમે જુઓ તો એ પોટીમાં બધો પેટનો કચરો નીકળી જાય છે. જે વ્યક્તિનો આત્મિક પુનર્જન્મ થાય ને, એ વ્યક્તિની અંદરથી કચરો બહાર નીકળી જાય, નકારાત્મક વિચારો, અનફોરગિવનેસ, આ બધું કચરો બહાર નીકળી જાય. કેમ? હવે એનો પુનર્જન્મ થઈ ગયો છે. હવે એનું ધ્યાન પ્રભુ તરફ, પ્રભુની બાબતો તરફ, પ્રેમ તરફ, માફી આપવા તરફ, પ્રાર્થના કરવા તરફ, બાઇબલ વાંચવા તરફ વધારે જશે. બીજું એક વચન લો કે જ્યાં આ જ બાબતનો ખુલાસો બાઇબલમાં છે. યોહાન પુસ્તક 1 અધ્યાય અને 12મું વચન. આપણે ડૉક્ટરનો રિપોર્ટ આપે ને પછી ડૉક્ટર શું કહે? MRI કરવું પડશે, સોનોગ્રાફી કરાવવી પડશે. તમે જે સોનોગ્રાફી કરાવો કે MRI કરાવો એટલે તરત જ નિદાન આવી જાય કે શરીરના આ ભાગમાં ગાંઠ છે કે આ ભાગમાં કોઈ તકલીફ છે. કારણ કે એ મશીનમાંથી પસાર થાય અને મશીન બતાવે છે કે શરીરના આ ભાગમાં તકલીફ છે. આપણી પાસે બાઇબલનું એક વચન છે જે સોનોગ્રાફી તમારું MRI કરે છે, જ્યાં તમને ખબર પડશે, પ્રૂફ મળશે કે મારો પુનર્જન્મ થયો છે કે નથી થયો. જાતે જ એક્ઝામિન કરવાનું. આ વચન વાંચો. પણ જેમણે તેનો સ્વીકાર કર્યો, એટલે ઈસુ, જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેના પર શ્રદ્ધા રાખી. 2 બાબત, ઈસુનો સ્વીકાર કરવો, એક્સેપ્ટ કરવો, અને ફેથ, શ્રદ્ધા રાખવી. 2 બાબત આવી. જેણે ઈસુનો સ્વીકાર કર્યો છે, કારણ કે ઘણા ક્રિશ્ચિયન્સ એવા છે, નવરાત્રિ આવે, બીજા તહેવારો આવે તો એ બીજા વિધર્મીઓના દેવને પણ એ લોકો પૂજે છે. એ
તો એ પાપ કહેવાય. પાપ કહેવાય કારણ કે લગ્ન તો આપણી જોડે થયું છે. એ જ પ્રમાણે જો તમે ઈશ્વરના બાળક છો, જો તમે એ પ્રભુને ઓળખો છો અને પછી તમે આ બીજા વિધર્મીઓના પ્રસંગો અથવા શું કહેવાય તહેવારોમાં જો એ બધું વિધિ કરો છો તો જૂના કરાર અનુસાર વ્યભિચાર કરો છો. અને જૂના કરારમાં પ્રભુ આ વસ્તુને પુષ્કળ નકારે છે. પ્રભુ એના માટે વ્યભિચારી શબ્દ વાપરે છે. એટલે જો તમે ઈસુનો સ્વીકાર કર્યો હોય પછી ઈસુના સિવાય બીજો કોઈ દેવ વિધર્મીનો કોઈ દેવ નહીં, કોઈ મૂર્તિ નહીં, કોઈ પૂજા નહીં. તો જો તમે ઈસુનો સ્વીકાર કરો છો અને એના ઉપર શ્રદ્ધા રાખો છો. શ્રદ્ધા, મારા હાથમાં માઇક છે, શ્રદ્ધા છે. શ્રદ્ધા છે. મારા હાથમાં માઇક છે, શ્રદ્ધા છે. ઓકે, હવે મારા હાથમાં માઇક છે, શ્રદ્ધા છે. બેટા મારા હાથમાં માઇક છે, શ્રદ્ધા છે. મીનાક્ષી, શ્રદ્ધા છે. મારા હાથમાં માઇક છે. શ્રદ્ધાની જરૂર ક્યાં પડે? બે આંખોથી દેખાય દે ત્યાં જરૂર પડે. જે દેખી શકાય, સ્પર્શી શકાય એને માટે શ્રદ્ધા રાખવાની જરૂર છે. શ્રદ્ધા તો જે નથી દેખાતું, ઈસુ નથી દેખાતો, પવિત્ર આત્મા નથી દેખાતા, એ બાઇબલના વચન દ્વારા એમાં શ્રદ્ધા રાખવાની છે. એટલે આપણે શ્રદ્ધા શબ્દને બહુ સામાન્ય લઈએ છીએ, પણ શ્રદ્ધાને જો તમે વિડીયો પર શ્રદ્ધા પર જ ફોકસ રાખ્યું છે. શ્રદ્ધા એટલે જેની આશા રાખો છો એની ખાતરી, અને જે જોયું નથી તેનો પુરાવો. હિબ્રુ 11:1 આ વચન છે. જે જોયું નથી, ઈસુને જોયા છે, ઈસુને લોહીને જોયું છે, એનો પુરાવો, એનું ડોક્યુમેન્ટ ક્યાં મળે છે? બાઇબલમાં મળે છે. બાઇબલ પર લખાણમાં આપ્યું છે કે ઈસુએ લોહી વહેવડાવ્યું. તો જેણે ઈસુને સ્વીકાર્યા છે અને જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી છે, દેખાતા નથી પણ એમાં શ્રદ્ધા રાખી છે. બે કેટેગરી આવી, ઈસુનો સ્વીકાર અને ઈસુમાં શ્રદ્ધા. તેમને સૌને, હવે માનો કે તમે ઈસુને સ્વીકારી, કુમારી મરિયમને ગાબ્રિએલ દૂતે સંદેશો આપ્યો, શબ્દ આપ્યો, તો માતા મરિયમે શું કર્યું? સ્વીકાર કર્યો. જેણે ઈસુનો સ્વીકાર, માતા મરિયમે સ્વીકાર કર્યો, એ શબ્દ એમણે સ્વીકાર્યો અને પવિત્ર આત્માના પ્રભાવથી એ ગર્ભવતી ત્યાં જન્મ થયો. શબ્દને સ્વીકાર્યો, જન્મ થયો. જેણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેનામાં શ્રદ્ધા રાખી, તેમને સૌને, હવે તમે આવો છો ત્યાં તેમને સૌને તેને ઈશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો છે. એટલે જે ઈસુને સ્વીકારે, ઈસુનો શ્રદ્ધા રાખે, એ બધા કોણ છે? ઈશ્વરના સંતાન. ઈશ્વરના સંતાન. હવે ધ્યાનથી સાંભળજો, તમારા માટે આવે છે. જીવનો જન્મ લોહીમાંથી, જેણે ઈસુનો સ્વીકાર કર્યો, ઈસુમાં શ્રદ્ધા રાખી, ઈશ્વરે એને સંતાન થવાનો અધિકાર આપ્યો. તો આ લોકો કેવા છે? ઈશ્વરના સંતાનો કેવા છે? તો કહે છે કે જીવનો જન્મ લોહીમાંથી, કે દેહની વાસનામાંથી, કે કોઈ પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી જન્મ થયો છે. જો આજની સવારે તમે આ વચન તમારા લોહીમાં ભણાઈ જાય ને,
છે કે ઈશ્વરમાંથી એનો જન્મ થયો છે. ઈશ્વરમાંથી જન્મ થયો છે એટલે શું? ઈશ્વરમાંથી જેનો જન્મ લોહી માંસમાંથી કે દેહની વાસનામાંથી કે પુરુષની કામનામાંથી નહીં, એટલે કે સ્ત્રી પુરુષ લગ્ન કરે છે અને જે બાળક જન્મે છે એ તો નશ્વર છે, નશ્વર છે, પરિશ્વર. પણ આગળ બેસીને પણ આ લોકોનો જન્મ જેણે ઈસુને સ્વીકાર્યું છે, ઈસુમાં શ્રદ્ધા રાખી છે, દિવસ રાત વચન વાંચે છે, મનન ચિંતન કરે છે, રટણ કરે છે, એ વચન એના આત્મામાં જાય છે અને પછી ઈશ્વરમાંથી એનો જન્મ થાય છે. એટલે પુનર્જન્મ ક્યાંથી થાય છે? પુનર્જન્મ ઈશ્વરમાંથી થાય છે. ઈશ્વરનું વચન તમે લો છો એ ઈશ્વર પોતે છે. એટલે જ્યારે વચન તમે લો છો, ખાઓ છો, વાંચો છો, બોલો છો, ત્યારે તમારો જન્મ ઈશ્વરમાંથી થાય છે. ઈશ્વર પિતાની કુખમાંથી તમે જન્મ લો છો. ઈશ્વર પિતાની કુખમાંથી તમારો જન્મ થાય છે. હવે તમને કોઈ હાથ અડાડી શકે, કોઈ શૈતાની શક્તિ તમને હેરાન કરી શકે, કોઈ જંતર મંતર તમને અસર કરી શકે? તમે ઈશ્વરમાંથી જન્મ છો, તમારો પુનર્જન્મ થયો છે. અને જો પુનર્જન્મ થયો છે તો એ શું કહે છે? ઈશ્વરના રાજ્યમાં હવે પ્રવેશ મળશે. કે લોકો સ્વકર્મ કેટલા બધા કરે છે. ઘણા લોકો એક ફોર્સફુલી દાન કરે છે. આટલું દાન તો કરવું જ પડે, કે આવકનો 10મો ભાગ તો આપવો જ પડે. આપવો નથી, પણ આવકનો 10મો ભાગ કેમ આપે છે? કે જો આવકનો 10મો ભાગ નહીં આપું તો પ્રભુ મારો હાથ મરોડી એ મારી પાસેથી કાઢી લેશે, બીમારી આવશે, ડોક્ટર પાસે જવું પડશે, એક્સિડન્ટ થશે, એનો ખર્ચો થશે. એટલે લોકો એવા ડરથી દાન કરે છે કે દાન નહીં કરું તો મારે બીજી રીતે પ્રભુ પૈસા ખેંચી લેશે. પ્રભુ આપણી પાસેથી કશું જ નથી માંગતા. નવા કરારમાં ઈસુ એક જ વસ્તુ કહે છે, ઈશ્વરને તમારા પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરો અને આખી માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો. ઈશ્વરનું રાજ્ય મેળવવા માટે કેટલા લોકો તમે જોયા છે પગપાળા ચાલવા, વર્ષમાં આટલું તો કરવાનું જ. ઘણા તો દેવળમાં બી એ ડરે જ આવે છે કે દેવળમાં નહીં છે તો પ્રભુના રાત થઈ જશે. આયા પછી ધ્યાન દેવળમાં નથી હોતું, પ્રભુ સાથે કનેક્શન નથી થતું, પણ એક વિધિ પૂરી કરવાની. રવિવારે ના જઈએ તો પાપ થાય, એટલે હું જવાનું પછી બહાર ઉભા રહેવાનું. આ બધું કરવાથી ઈશ્વરનું રાજ્ય મળશે. ઈસુ ચોખ્ખું કહે છે પુનર્જન્મ નહીં થાય ત્યાં સુધી વ્યક્તિ ઈશ્વરનું રાજ્ય નહીં મળે. અને પુનર્જન્મ ક્યાંથી થાય છે? પ્રભુના વચનમાંથી થાય છે. તો દિવસ રાત આપણો પ્રયત્ન એ મુખ્ય પહેલાને વળગી રહેવામાં હોવો જોઈએ કે પછી સ્વ પ્રયત્ન, સ્વ કર્મ, મેં દાન કર્યું, મેં મદદ કરી, મેં આ કર્યું, મેં આ બોલી, મેં આ પ્રાર્થના કરી, હું અહીંયા ગઈ, હું અહીંયા ગઈ, એનાથી ઈશ્વરનું રાજ્ય મળશે? સિમ્પલ સાદી વાત છે. ઘરમાં બેસી જાઓ, ક્યાંય બહાર જવાની જરૂર નથી. બહાર પ્રભુ નથી, પ્રભુ તમારી અંદર છે. ગઈકાલે આપણને કલોસાના પુસ્તકમાં બતાવ્યું ખ્રિસ્ત આપણી અંદર છે. બસ એની સાથે સંકળાયેલું રહો, વચન ઉપર આપણે લાંબી પ્રાર્થનાઓ, ઉપવાસો નહીં કરીએ તો ચાલશે. પ્રભુ એવું નથી માંગતા. પ્રભુ છે મારા વચન ઉપર બેસી જા, બોલવા માંડ, મરઘીની જેમ ટકી રહે. જો પછી કેવો પુનર્જન્મ થાય છે. અને જ્યારે પુનર્જન્મ થાય ને તો આ બધા બેઠા છે, જીવન હળવું થઈ જાય, માફી આપવાનું ઈઝી થઈ જાય, જીવનમાં બોજ ના લાગે, ચિંતાઓ ના થાય. કારણ કે આપણું ધ્યાન દુનિયામાં નથી, આપણું ધ્યાન અહીંયા છે. અને બ્રધર શીખવાડે ખરો રસ કસ તો
આપણને મળે છે. એટલે તંદુરસ્તી આવશે, શાંતિ આવશે,